યોગક્ષેમનું રહસ્ય, ધ સિક્રેટ ઓફ યોગક્ષેમા। એક પહાડી ગામમાં નિત્ય નામનો એક યુવાન રહેતો હતો। તેનું એકમાત્ર ધ્યાન ગામના સૂકા કૂવાની સંભાળ રાખવામાં હતું। તે હંમેશા કૂવાને સ્વચ્છ રાખતો, જાણે કોઈ મંદિર હોય। બીજા ગ્રામજનો તેને કહેતા, નિત્ય, તું તારા ખેતરની સંભાળ કેમ નથી કરતો? કૂવામાં તો પાણી જ નથી। પણ નિત્ય ક્યારેય ગુસ્સે થતો નહીં। તે વિચારતો, મારું કામ માત્ર કૂવાની સેવા કરવાનું છે। મારે શું જોઈશે તે ચિંતા કરવાની મારી જરૂર નથી। તે પોતાનું બધું ધ્યાન કૂવા પર જ રાખતો, બીજા કોઈ વિચાર વિના। એક સવારે નિત્ય કૂવા પાસે આવ્યો અને ચમકી ગયો। કૂવાની બાજુમાં સુંદર ફળ અને શાકભાજીનો ઢગલો હતો, જે તેણે ક્યારેય વાવ્યા નહોતા। તે વિચારમાં પડી ગયો, આ કોણ મૂકી ગયું હશે? મેં તો કોઈને જોયા નથી। તેણે આસપાસ જોયું, પણ ત્યાં કોઈ નહોતું। બીજા દિવસે નિત્યને કૂવા પાસે એક મજબૂત દોરડું અને એક નવો પાવડો મળ્યો। તેના જૂના સાધનો તૂટી ગયા હતા, પણ તેણે ક્યારેય નવા માટે પ્રાર્થના કરી ન હતી। ગામના વડીલ વંદને નિત્યને પૂછ્યું, નિત્ય, તારી પાસે આ બધી વસ્તુઓ ક્યાંથી આવે છે? તું તો ક્યારેય બજારમાં જતો નથી। નિત્યએ હસીને કહ્યું, વંદનજી, મને ખબર નથી। હું તો બસ કૂવાની સેવામાં ધ્યાન રાખું છું। મને જે જોઈએ છે તે આપોઆપ આવી જાય છે। વંદને હસીને કહ્યું, બેટા, તું સાચો છો। તું જેની અનન્ય ભક્તિ કરે છે તે જ તારો યોગક્ષેમ સંભાળે છે। તું તારું કામ કર, ભગવાન તારા માટે જરૂરી બધું પૂરું પાડશે અને તારી રક્ષા કરશે। અને થોડા સમય પછી કૂવામાં પાણી પણ આવી ગયું।